નમસ્તે બાલ મિત્રો, કેમ છો? મજામાં ને? અમારા જ્ઞાનદીપ પરિવારના બાળકો અત્યારે કોરોના જેવી ગંભીર વૈશ્વિક મહામારીના અનુસંધાને આપણી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેથી વેકેશન પણ લંબાયેલું છે. માટે હું મકવાણા જયશ્રી ધોરણ 5, 6, 7માં ગુજરાતી અને ધોરણ 7માં હિન્દી વિષય ભણાવું છું. દરેક વિદ્યાર્થી પાસે હાલમાં પાઠ્યપુસ્તક નહીં હોય, જેથી અમે પુસ્તક સહિત ઓડિયો અને વિડીયો ક્લિપ દ્વારા અભ્યાસ કરાવવાનું નક્કી કરેલ છે. તો દરેક વિદ્યાર્થી પોતાની પાસે જ્યારે પણ જે તે વિષયના વિડીયો જુએ ત્યારે એક રફ નોટબુક અથવા તો રફ પેજ, પેન્સિલ કે બોલપેન સાથે રાખે. સાથે મિત્રો, આપણા આ વિડીયોની સાથે સાથે તમને એક સ્વાપોથીના પણ એક PDF આપવામાં આવશે, જેથી કરીને તમારે PDFમાં ટેસ્ટની તૈયારી કરવાની રહેશે. તો સાથે સાથે દરેક વાલીશ્રીને પણ વિનંતી છે કે અમારા આ વિડીયો અને ઓડિયો દ્વારા બાળકોને અધ્યયન કરાવવું. બાલ મિત્રો, તમે ધોરણ 6માંથી હવે ધોરણ 7માં આવી ગયા છો. ધોરણ 7નું હિન્દીનું આ પાઠ્યપુસ્તક છે, જે તમારી સામે છે. તમે જુઓ છો કે આ હિન્દીનું ધોરણ 7નું પાઠ્યપુસ્તક ફક્ત ને ફક્ત પ્રથમ સત્રનું છે. હવે આ પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તકનું પાનું ફેરવતા તો તમને આ ચિત્ર દેખાશે, જેમાં તમારી ભાષા છે રાષ્ટ્રભાષા હિન્દી, કક્ષા 7 યાની કે ધોરણ 7, પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક. હવે આ પાઠ્યપુસ્તકનું પાનું ફેરવીએ તો તમે જુઓ છો અનુક્રમણિકા આપેલ છે. આ અનુક્રમણિકામાં સૌથી પહેલા ક્રમ આપેલો છે, એટલે કે પાઠ અને કાવ્યનો ક્રમ. ત્યારબાદ પછીના બોક્સમાં ઇકાઈ આપેલી છે. ઇકાઈ એટલે કે પાઠ અને કાવ્યનું નામ. ત્યારબાદ પછીના બોક્સમાં છે સાહિત્ય સ્વરૂપ, એટલે કે જે પાઠ અને કાવ્ય આપેલું છે તેનું રૂપ કેવું છે, કયા માધ્યમમાં એ લખાયેલું છે તે દર્શાવવામાં આવેલું છે. અને સાથે સાથે પુષ્ઠક્રમ, એટલે કે કયા પાના નંબર ઉપર તે પાઠ અને કાવ્ય આપેલો છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, તમારા પ્રથમ સત્રની અંદર 1 થી 8 પાઠ અને કાવ્ય તમારે ભણવાના છે. એ તમારો અભ્યાસક્રમ છે. સાથે સાથે તેની અંદર પુનરાવર્તન 1 અને પુનરાવર્તન 2 પણ આપેલું છે. અને સૌથી નીચે કસોટી, એટલે કે બધા પ્રશ્નપત્ર આપેલા હશે. તો તમારો આ જે અનુક્રમણિકામાં આપેલું છે એ તમારો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ છે. હવે આ પ્રથમ સત્રની અંદર સૌથી પહેલા ક્રમમાં જુઓ, ત્યાં છે પાઠનું નામ છે કે ચિત્ર કે સંગ સંગ. તેનો પ્રકાર છે ચિત્રપાઠ છે. જો પાઠનું નામ છે ચિત્ર કે સંગ સંગ, એટલે કે ચિત્રની સાથે સાથે, અને તેનો પ્રકાર છે ચિત્રપાઠ. તો આપણે સૌથી પહેલો ચિત્રપાઠ ભણીશું. સૌથી પહેલો હવે તમારી સામે આવી ગયો છે. પાઠ 1 છે ચિત્ર કે સંગ સંગ, અને એનો પ્રકાર છે ચિત્રપાઠ. હવે મિત્રો, તમને બધાને એ પ્રશ્ન થતો હશે કે ચિત્રપાઠ એટલે શું? તો હવે ચિત્રપાઠ એટલે કે કોઈ પણ પાઠ અથવા કાવ્યમાં ફક્ત ચિત્ર આપેલું હોય અને તે ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય, અથવા તો તેનું નિરીક્ષણ કરીને આપણે પાઠ સમજવાનો હોય. તેની અંદર કોઈ પણ જાતની વાર્તાનો કે કોઈ વાક્યનો ઉલ્લેખ કરેલો હોય નહીં. ચિત્રના પ્રશ્નો દ્વારા જવાબ આપીને તે પાઠ આપણે સમજવાનો હોય છે, એને જ કહેવાય ચિત્રપાઠ. તો અહીં સૌથી પહેલો તમારો પાઠ છે તે ચિત્રપાઠ છે. તેનું નામ છે ચિત્ર કે સંગ સંગ, એટલે આપણે ચિત્રની સાથે સાથે ભણવાનું છે. હવે આ ચિત્ર પાઠની અંદર તમારે બધાએ ફક્ત ને ફક્ત આ ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે.
સૌથી પહેલાં તો આ ચિત્રને બરાબર જુઓ, બધું જુઓ, ચિત્રની અંદર જે કાંઈ આપેલું હોય તે બધું જુઓ. પછી એની નીચે જો બ્લેક અક્ષરથી લખેલું છે કે ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે બરાબર ધ્યાનથી આ ચિત્રને જોવાનું છે બધાએ. પછી નીચે આપેલા પ્રશ્નના આપણે જવાબ આપીશું. તો સૌથી પહેલાં બધા શાંતિથી આ ચિત્ર જુઓ. સરસ. તો હવે બધાએ ચિત્રનું અવલોકન ખૂબ જ સરસ રીતના કરી લીધું છે. હવે આપણે નીચે આપેલા પ્રશ્નો વાંચીએ અને પછી તેના જવાબ આપીશું. સૌથી પહેલો પ્રશ્ન છે કે પહેલે ચિત્ર મેં कौन कौन सी क्रियाएं हो रही है, એટલે શું કહે છે કે આ ચિત્રની અંદર કઈ કઈ ક્રિયાઓ થઈ રહી છે. તો હવે તમારામાંથી મને કોણ જવાબ આપશે કે આ ચિત્રની અંદર કઈ કઈ ક્રિયાઓ થઈ રહી છે? હા, ખૂબ જ સરસ. તો આ ચિત્રની અંદર શું છે કે साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. હવે અહીંયા સાયકલની દુકાનવાળો ભાઈ છે તે સાયકલના ટાયરની અંદર પંપ વડે હવા ભરી રહેલો છે. એક ગુબ્બારે વાલા ગુબ્બારે બેચને જા રહા હૈ, ગુબ્બારે હવા મેં ઉડ રહે. સાથે સાથે તમારે જોવાનું છે કે એક ફુગ્ગાવાળો છે. ગુબ્બારે એટલે કે ફુગ્ગા, બેચને વાલા એટલે કે ફુગ્ગાને વેચવાવાળો. ફુગ્ગાને વેચવાવાળો ભાઈ છે તે ફુગ્ગા વેચવા માટે જઈ રહ્યો છે અને બધા જ ફુગ્ગાઓ હવામાં ઉડી રહ્યા છે. ત્યાર પછીનું છે કે એક કુંજડી એટલે કે સબ્જી બેચને વાલા. કુંજડી એટલે કે શાકભાજી વેચવાવાળો. टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है એટલે કે એક બાઈ છે, શાકભાજીવાળી બાઈ છે, તે પોતાની ટોપલીની અંદર શાકભાજી લઈને તેને વેચવા માટે જઈ રહી છે. પછી મને એવું દેખાય છે કે એક કુત્તા રાસ્તે મેં લેટા હુઆ હૈ, એટલે કે મિત્રો એક કૂતરો છે તે રસ્તા વચ્ચે સૂતો છે. ત્યારબાદ મને એવું દેખાય છે કે દુકાન કે ડંડે પર તોતા બેઠા હૈ. જો સાયકલને પંપથી હવા ભરે છે જે ભાઈ ટાયરમાં, તેની પાસે એક દંડો છે, તેની ઉપર એક પોપટ બેઠો છે. તોતા એટલે કે પોપટ. ત્યાં એક પોપટ બેઠો છે. ત્યાર પછી છે કે સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હૈ. તો સામેના રસ્તામાં જોઈએ તો એક માણસ છે તે એક પોતાની બાઇક છે તેની ઉપર બેસીને જઈ રહ્યો છે. બાઇક કે પીછે એક રિક્ષા જા રહી હૈ અને તેની પાછળ એક રિક્ષા પણ જઈ રહી છે. રિક્ષા મેં એક યાત્રી બેઠા હૈ. હવે એ રિક્ષા તો જઈ રહી છે, સાથે સાથે તેની અંદર એક માણસ પણ બેઠો છે. રિક્ષા ડ્રાઈવર તો છે, પાછળ એક પેસેન્જર પણ છે. રિક્ષા કે પીછે દો કારે હૈ અને તે રિક્ષાની પાછળ બીજી બે કાર પણ જઈ રહી છે. सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह देख रहा था. સાથે સાથે ચિત્રની અંદર એવું પણ દેખાય છે કે રસ્તાની ફૂટપાથ પર જુઓ એક મોચી બેઠો છે અને તે પોતાનો સામાન ગોઠવીને બેઠો છે અને તે પોતાનો કોઈ ગ્રાહક આવે તેની રાહ જોઈ રહ્યો છે. આટલું બધું આપણને ચિત્રની અંદર દેખાય છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું કે ગુબ્બારે હવા મેં ક્યો ઉડ રહે. હવે આ ફુગ્ગા છે તે હવામાં કેમ ઉડી રહ્યા છે? કોણ કહેશે આનો જવાબ? જરા હાથ ઊંચો કરો જોઈએ. ઊંચા અવાજે વ્યવસ્થિત હિન્દીમાં જવાબ મને આપવાનો છે. फुग्गा છે यानी कि गुब्बारे हवा में क्यों उड़ रहे हैं.
हाँ, खूब सरस। गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उनमें गैस भरी हुई है। જે કંઈ ફુગ્ગા છે એ હવામાં એટલા માટે ઉડી રહ્યા છે કારણ કે તેની અંદર ગેસ ભરેલો છે, હવા ભરેલી છે એટલા માટે. હવે ત્રીજો પ્રશ્ન છે, टायर में हवा कब और क्यों भरी जाती है? કોણ કહેશે કે ટાયરની અંદર હવા શા માટે અને કેમ ભરવામાં આવે છે? હાથ ઊંચો કરો જોઈએ. हाँ, खूब सरस. जब टायर में हवा कम हो जाती है या बिल्कुल नहीं रहती तब उसमें हवा भरी जाती है. શું કહે છે કે જ્યારે પણ ટાયરની અંદર ઓછી હવા થઈ જાય અથવા તો બિલકુલ હવા ન રહે ત્યારે ટાયરની અંદર હવા ભરવામાં આવે છે. हवा भरने से टायर कड़ा यानी कि ठोस मजबूत बन जाता है. टायर मजबूत होने पर ही साइकिल ठीक से चलती है. हवा આપણે તેની અંદર ભરીએ એટલે જે ટાયર છે એકદમ કડક અને મજબૂત બની જાય છે, જેથી કરીને આપણે સાયકલ બરાબર ચલાવી શકીએ છીએ. સાયકલની જગ્યાએ સ્કૂટર હોય, બાઇક હોય, રિક્ષા હોય, ટ્રેન હોય, આ બધા જની અંદર વ્યવસ્થિત હવા જો ભરેલી હોય તો જ એ આરામથી અને વ્યવસ્થિત આપણે વાહન ચલાવી શકીએ. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે ચિત્ર મેં કૂદતા મુંહ લટકા કર ક્यों बैठा है. હવે જો ચિત્રમાં આપણે જોયું કે કૂતરો છે તે નીચે ફૂટપાથ પર સૂતો છે મોઢું લટકાવીને, પણ શા માટે? કોણ કહેશે? જરા હાથ ઊંચો કરો જોઈએ. हाँ, बोल जोए भाई. खूब सरस. चित्र में कुत्ता मुंह लटका कर बैठा है क्योंकि वह आराम कर रहा है. કેમ કે ચિત્રની અંદર જે કૂતરો બેઠેલો છે તે ત્યાં આરામ કરી રહ્યો છે. ખૂબ જ સરસ. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે કે કુજડીન યાની કે સબ્જી બેચને વાલી कहाँ कहाँ जा सकती है. હવે તમારામાંથી કોણ કહેશે કે શાકભાજી વેચવાવાળી બાઈ છે તે કઈ કઈ જગ્યાએ જઈને શાકભાજી વેચી શકે? खूब सरस. कुंजड़ी यानी कि सब्जी बेचने वाली औरत अपनी सब्जियां बेचने के लिए घर घर और गली गली जा सकती है. તે દરેક ઘરે જઈ શકે છે અને દરેક સોસાયટીમાં, મોહલ્લામાં, બધી ગલીઓમાં જઈ શકે છે. હવે સૌથી છેલ્લો પ્રશ્ન છે કે રિક્ષા મેં એક ही પેસેન્જર ક્यों बैठा है. આ રિક્ષાની અંદર ફક્ત એક જ પેસેન્જર કેમ બેઠો છે? કોણ કહેશે? हाँ, खूब सरस. रिक्शे में एक ही पैसेंजर बैठा है क्योंकि रिक्शे वाले को दूसरी सवारियां नहीं मिली. કારણ કે રિક્ષાવાળાને બીજા પેસેન્જરો મળ્યા જ નથી એટલે રિક્ષાની અંદર એક જ પેસેન્જર બેઠો છે. હવે આપણે આ પહેલું ચિત્ર અને એના પ્રશ્ન દ્વારા આટલું આપણે ચિત્રમાં જોયું, સમજ્યા અને પ્રશ્નના બધા જવાબ પણ આપ્યા. હવે આપણે આનું પાછળનું પેજ ફેરવીએ તો આપણને કંઈક આવું ચિત્ર દેખાય છે. એ જ ચિત્ર છે પરંતુ થોડું બદલાયેલું છે. હવે અહીંયા જો તો રિક્ષાવાળો ભાઈ છે, બધા રોડ ઉપર જઈ રહ્યા છે, પરંતુ આ સાઈડ જે ઓલો ભાઈ સાયકલમાં હવા ભરતો હતો લગભગ તેનું ટાયર ફાટી ગયું છે. જો બધા ચિત્રની અંદર બરાબર ધ્યાનથી જો તો શું થયું છે કે ઓલો ભાઈ જે સાયકલની અંદર પંપ દ્વારા હવા ભરતો હતો તે નીચે પડી ગયો છે, સાયકલનું ટાયર ફાટી ગયું છે અને ત્યાંના બધા માણસો પણ થોડા અસ્તવ્યસ્ત થઈ ગયા છે. એવું ચિત્ર આપેલું છે, બરાબર ને?
હવે ચિત્રની નીચે જો તો આપણે પેલા ચિત્રની જેમ જ પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી પહેલો પ્રશ્ન છે कि टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा. सॉरी माय मिस्टेक. प्रश्न एवो छे कि टायर फटने पर क्या क्या हुआ. हवे आपणे जोयुं कि साइकलनी अंदर जे हवा भरे छे ते भाई पड़ी गयो छे, त्यां टायर फाटी गयुं छे एवुं चित्र छे. हवे एनी अंदर शुं शुं थयुं छे ते आपणे बोलवानुं छे. તમારે બધા યાદ રાખવાનું છે. તો કોણ કહેશે? જરા હાથ ઊંચો કરો જોઈએ. સારા ઊંચા અને ચોખ્ખું બોલે એવા જ વ્યક્તિ મારે હાથ ઊંચો કરેલો હોવો જોઈએ. ચલો જલ્દી, એકદમ વ્યવસ્થિત હિન્દીમાં જ બધા જવાબ આપવાના છે. ગુજરાતી કોઈએ બોલવાનું નથી. ખૂબ જ સરસ. તો બધા બરાબર ધ્યાનથી સાંભળો. पहलू शू है कि टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा, यानी कि टायर में जो हवा भरवा वालो माणस है ते पड़ी गयो है. कुंजड़ी के सिर पर से टोकरी गिर गई और सब्जियां जमीन पर बिखर गई. जो ओली शाकभाजी वेचवा वाली बाई है तेनी टोकरी यानी कि टोपली नीचे पड़ी जाए छे अने बधी शाकभाजी जमीन पर वेराई जाए छे. પછી શું થયું છે કે દંડે પર બેઠા તોતા ઉડને લગા. ઓલા લાકડાના દંડા ઉપર જે પોપટ બેઠો હતો તે પણ ઉડવા લાગ્યો. બંધે હુએ ગુબ્બારે છૂટકર યહાં વહાં ઉડને લગે. સાથે જે ઓલો ફુગ્ગાને વેચવાવાળો જે ભાઈ છે તેના બધા બાંધેલા ફુગ્ગા વિખાઈ જાય છે, ખુલી જાય છે અને તે જ્યાં ત્યાં ઉડવા લાગે છે. मोची का सामान इधर उधर बिखर गया. ओलो भाई जो बराबर तेनी आगळ मोची भाई छे तेनो सामान पण ज्यां त्यां विखराई गयो. लेटा हुआ कुत्ता उठकर भागने लगा. अने ओलो आराम करतो हतो कूतरो छे ते पण ऊभो थईने भागवा लाग्यो. आटलू व्यवस्था खोरवाई गई. शा माटे खोरवाई गई? केम के त्यां टायर फाट्युं हतुं એટલા માટે. હવે બીજો પ્રશ્નનો જવાબ શું છે? પ્રશ્ન જોઈએ. टायर के अलावा फटने वाली अन्य चीज़ों के नाम बताइए. હવે આપણે ટાયર ફાટે છે પરંતુ ટાયર સિવાય બીજી કઈ ચીજ વસ્તુઓ છે જે આવી રીતના ફાટે? કોણ કહેશે? હાથ ઊંચો કરો જોઈએ. हाँ, खूब ज सरस, खूब ज सरस. तमारा बधानी बात साची छे. टायर के अलावा फटने वाली अन्य कई चीज़ें हैं जैसे कि गुब्बारा, फुटबॉल, बास्केटबॉल, तकिया आदि आदि कई चीज़ें हैं जो टायर के अलावा फट सकती हैं. अब तीसरा प्रश्न हम देखेंगे. रिक्शे वाला बाइक से क्यों टकराया? रिक्शा वाळो छे ते आगळ जे ओलो भाई बाइक चलावे छे तेनी साथे અથડાઈ केम जाय छे? कोण कहेशे? हाँ, खूब ज सरस. बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था इसलिए रिक्शे वाला बाइक से टकराया. जे आगळ ओलो बाइक चलाववा वाळो माणस छे ते पोतानो रस्तो कंईक अलग रीते बदलावतो हतो એટલે પાછળ રિક્ષાવાળો જે ભાઈ છે તે તેની સાથે અથડાઈ ગયો. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે. टायर फटने पर किन किन पर प्रभाव नहीं पड़ा? હવે આ ટાયર ફાટ્યું છે ત્યાં આટલું બધી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ પરંતુ એવી કઈ ચીજ વસ્તુ છે કે જેને કંઈ ફર્ક પડ્યો નહીં? કોણ કહેશે કે આ ચિત્રની અંદર એવી કઈ વસ્તુ છે કે ટાયર ફાટ્યું તો એને કોઈ પણ જાતનો ફર્ક ન પડ્યો, તે જેમ હતું તેમનું તેમ જ રહ્યું?
हाँ, खूब જ સરસ. तो સાંભળો બધા. टायर फटने से रिक्शा और कारों पर प्रभाव नहीं पड़ा. રિક્ષા અને તેની પાછળ જે ઓલી બે કાર ચાલી આવતી હતી તેની ઉપર કોઈ પણ જાતની અસર થઈ નહીં. હવે પાંચમો પ્રશ્ન શું છે કે મોચી ક્યો રાસ્તે પર આ ગયા. ત્યાં પેલો આગળ મોચી બેઠેલો હતો તે રસ્તાની વચ્ચે કેવી રીતના આવી ગયો? કોણ કહેશે? हाँ, खूब જ સરસ. टायर फटने की आवाज़ से डर कर मोची रास्ते पर आ गया. ટાયર ફાટ્યું ત્યારે એટલો બધો જોશથી અવાજ થયો કે ઓલો મોચી હતો તે ડરી ગયો અને થોડોક રસ્તાની આગળ આવી ગયો. ખૂબ જ સરસ. તો મિત્રો આપણે આ ચિત્રપાઠની અંદર બે ચિત્રો આપેલા હતા. સૌથી પહેલું આપણે જો આ ચિત્ર જોયું તો સરસ મજાનું ચિત્ર બતાવેલું. એની અંદર બધા જ લોકો પોતાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હતા. પરંતુ પછી બીજું આપણે આ ચિત્ર જોયું તો એની અંદર તો કંઈક અલગ જ ચિત્ર થઈ ગયું, કેમ કે ત્યાં ટાયર ફાટી ગયું હતું. હવે ટાયર ફાટી ગયું એટલે બધી ત્યાંની વ્યવસ્થા બધી ખોરવાઈ ગઈ. એટલે આ બંને ચિત્રપાઠ આપણે સમજ્યા, તેના જવાબ આપ્યા. હવે એની નીચે કંઈક ત્રીજો પ્રશ્ન છે, જોઈએ આપણે શું છે. टायर फटा घटना के संदर्भ में आपने चर्चा की. आप भी ऐसी कोई घटना बताइए जिस घटना को आपने देखी हो या अनुभूति की हो. હવે આપણે અહીંયા ટાયર ફાટ્યું એ ઘટનાની આપણે અહીંયા ચર્ચા કરી. હવે તમે બાળકો ક્યાંય એવી ઘટના જોઈ હોય કે જે તમે જોઈ છે, તમે એનો અનુભવ કર્યો છે, એવી ઘટનાની તમારે ચર્ચા કરવાની છે. એટલે તમારે તેને યાદ કરવાની છે અને એના વિશે 10 વાક્યો તમારે બધાએ રફ બુકની અંદર લખવાના છે. હવે મિત્રો જ્યારે હું તમને એમ કહું ને કે આ વસ્તુ તમારે લખવાની છે, તમારે બધાએ ફરજિયાત લખવાની છે. સૌથી પહેલાં તો આપણે હિન્દી ભાષા ભણીએ છીએ એટલે હિન્દી ભાષાની અંદર ઉપરની લાઈનને અડીને લખવાનું છે. દરેક શબ્દો અને વાક્યો પર શીરો રેખા કરવાની છે. કાના માત્રની ભૂલ થવી ન જોઈએ અને અક્ષર ખૂબ જ સરસ થવા જોઈએ અને ચેક ચાક તો બિલકુલ ન થવું જોઈએ બાળકો. એટલે બધાએ જે ત્રીજો છે પ્રશ્ન અહીંયા આપેલો છે ચિત્રની નીચે કે ટાયર ફટા એ ઘટના ઉપર આપણે અત્યારમાં ચર્ચા કરી, પાઠને સમજ્યો, પ્રશ્નના જવાબ પણ આપ્યા. એવી જ રીતના તમારે કોઈ બીજી ઘટના જેનો તમે અનુભવ કર્યો હોય એના વિશે 10 વાક્યો લખવાના છે. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે બધાનું ચેક કરીશ. હવે આપણો અહીંયા પાઠ પૂરો થાય છે તો એની નીચે જરા જોઈએ તો સ્વાધ્યાય આપેલું છે. તમને બધાને દેખાય છે સ્વાધ્યાય આપેલું છે? હવે તે સ્વાધ્યાયમાં શું છે કે ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર લીખીએ. હવે આપણે આ ચિત્ર જોવાનું છે અને એની નીચે પ્રશ્ન જે આપેલા છે તેના જવાબ લખવાના છે. તો મિત્રો હું તમને નમૂના માટે એક પ્રશ્નનો જવાબ લખાવું છું. બાકીના પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમારા ઘરમાં કોઈ મોટા ભાઈ બહેન હોય અથવા તો મમ્મી પપ્પાની મદદથી લખવાનો છે. તો અત્યારે બધા જ પહેલાં બાળકો રફ નોટ લઈ લો હાથમાં, પેન્સિલ અને બોલપેન બેમાંથી જે વસ્તુ હોય તમારી પાસે તે લઈ લો અને સૌથી પહેલાં લખો પ્રશ્ન 1. એની સામે સૂચના લખેલી છે चित्र देखकर प्रश्नों के उत्तर लिखिए. તે સૂચના લખો. ચિત્ર દેખકર, હું બોલું છું એ જ પ્રમાણે બધાએ લખવાનું છે. અક્ષર સારા કરજો, ચેકચાક નહીં. ઉપરની લાઈનને અડાડીને લખજો અને શીરો રેખા કરજો. चित्र देखकर प्रश्नों के उत्तर लिखिए. હવે એની નીચે ક્રમ 1 આપો અને આપણે પહેલાં પ્રશ્ન લખશું, પછી તેનો હું જવાબ લખાવીશ. ક્રમ 1 આપો. હા,
હવે એની સામે પ્રશ્ન લખો, रबर से बनी हुई चीजों के नाम लिखिए। चीजों के नाम लिखिए। पाई લીખીએ પછી જે ઊભો લીટો કરીએ એટલે કે ગુજરાતી ભાષાની અંદર એને પૂર્ણ વિરામ કહેવાય, હિન્દી ભાષામાં આપણે એને પાઈ કહેશું. લીખીએની પછી ઊભો લીટો કરી નાખવાનો એટલે કે પાઈ. હવે એની નીચે એરો કરીને હું જે જવાબ બોલું છું તે લખવાના છે. ગેંદ, ગે ઉપર અનુસ્વાર માત્ર અને દડાનો દ, गेंद अल्पविराम. तरह तरह के टायर, तरह तरह वच्चे डैश आवशे, तरह तरह के टायर. अल्पविराम. पेंसिल से लिखा हुआ मिटाने की रबर, अल्पविराम. रबर बैंड, रबर बैंड नळधो અને ડ. આદિ પાય. તો મિત્રો આટલી વસ્તુ જે તમને લખાવી તે બધી રબરની બનેલી છે. એની સિવાય જો તમને કઈ વસ્તુ યાદ આવતી હોય તો તમારે તે નામ ઉમેરવાના છે. સમજાઈ ગયું? આ જ પ્રમાણે તમારે પ્રશ્ન 2, 3 અને 4ના જવાબ જાતે લખવાના છે. હવે આપણે આનું પાનું ફેરવીએ તો કંઈક આવું આપેલું છે, જુઓ જોઈ. શું આપેલું છે પ્રશ્ન 2 માં कि निम्नलिखित परिच्छेद को पढ़कर उसका अनुलेखन कीजिए. आ जे हिंदीनी अंदर फकरो आपेलो छे ते तमारे खूब ज ऊंचा अवाजे अने व्यवस्थित बोलीने जोईने लखवानो छे. जेवुं तेमां आपेलुं छे तेवुं ज लखवानुं छे. अल्पविराम, पूर्णविराम, प्रश्नार्थ चिन्ह, अवतरण चिन्ह आ बधुं ज करवानुं छे. व्यवस्थित सारा अक्षरे लखवानुं छे. हवे एनी नीचे जो त्रीजो प्रश्न आपेलो छे, चित्रवाळो बतक छे जे पाणीमां तरी रह्युं छे. एनी अंदर शुं छे? चित्र को देखकर दोनों में क्या क्या अंतर है ढूंढ कर बताइए. आ बंने चित्र जोवानुं छे अने ते बंने चित्रनी अंदर શું શું અંતર છે, શું ભેદ આપેલા છે, શું ફરક આપેલું છે તે આપણે શોધવાનું છે. સમજાઈ ગયું મિત્રો? તો આ પ્રમાણે તમારે બધાએ કરવાનું છે. અહીં આપણો પહેલો પાઠ પૂરો થાય છે હિન્દીની અંદર. હવે મિત્રો જ્યારે પણ તમને આ વિડીયો તમે જોવો તો તેની સાથે તમારી સ્વાપોથીની એક PDF પણ આપેલી હશે. એટલે સ્વાપોથીના જે કાંઈ પ્રશ્નો અને જવાબ હોય, MCQ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, તે બધા તમારે વાંચીને વ્યવસ્થિત પાક્કા કરવાના રહેશે. ગમે ત્યારે ટેસ્ટ અથવા પરીક્ષા તમને પૂછવામાં આવશે. મિત્રો જો તમારી પાસે વ્યવસ્થા હોય તો તે સ્વાપોથીની PDF હોય તેની તમારે પ્રિન્ટ કરાવી લેવી. અને જો ન વ્યવસ્થા હોય તો કોઈ પણ જાતનો કંઈ જ વાંધો નથી. ઓકે બાલ મિત્રો, હવે આપણે નેક્સ્ટ પછીના વિડીયોની અંદર પાઠ બીજો ભણીશું. તમને બધાને મજા આવી હશે એવી મારી આશા છે. બાય બાય મિત્રો, આવજો.